આ બહુ સમજવા જેવું વાક્ય છે. એની સાથે રહેવાય જેની તબિયત ખરાબ હોય, પણ એની સાથે ક્યારેય ન રહેવાય જેની નિયત ખરાબ હોય. અને સંગનો પ્રભાવ કેવો, એક સૂત્ર બહુ સમજવા જેવું. पानी की एक बूंद गर्म तवे पर पड़े तो मीट जाती है. पानी नु एक टीपू गरम तवो होय, तपावेलो तवो ने एना उपर पानी नु टीपू नाखो એટલે એનું અસ્તિત્વ ખતમ થઈ જાય. ઈ ટીપાનું પાણીનું એક જ ટીપું હોય, પણ ઈ ગરમ તવા ઉપર નાખો એટલે એનું અસ્તિત્વ ખતમ થઈ જાય. पानी की एक बूंद गर्म तवे पर पड़े तो मीट जाती है, कमल के पत्ते पर गिरे तो मोती की तरह चमकने लगती है. એનું ઈ બુંદ આમ કમળના પાંદડા ઉપર હોય તો એવું ચમકતું હોય, શોભામાં અભિવૃદ્ધિ થઈ જાય. પાણી की एक बूंद गर्म तवे पर पड़े तो मिट जाती है, कमल के पत्ते पर गिरे तो मोती की तरह चमकने लगती है, सीप में आए तो खुद मोती बन जाती है. छिपलाમાં પાણી પડે ને તો ઈ પોતે સ્વયં મોતી થઈ જાય. पानी की बूंद तो वही है, बस संगत का ही फर्क है. एक ज पाणी होय. અને અમારા વિહારી લાલજી મહારાજે તો બહુ સરસ વાત લખી કે એક જ વરસાદનું પાણી ભૂમિમાં પડે, જો ઈ સીપમાં પડે તો મોતી બને, શેરડીમાં ચડે તો મીઠું મધુરું ગોળ, મીઠો મધુરો ગોળ બને, લીમડામાં ચડે તો કડવું બને, સમુદ્રમાં પડે તો ખારું દૂધવા જેવું થઈ જાય, નદીમાં પડે તો મીઠું પાણી બની જાય. વરસાદનું પાણી એક, પણ જેવો સંગ એવી એની ગતિ થઈ જાય. સમુદ્રમાં ઈ પાણીનું ટીપું પડે એટલે ખારું બની જાય, નદીમાં પડે તો મીઠું બની જાય, લીમડામાં ચડે તો કડવું બની જાય, શેરડીમાં ચડે તો મીઠું બની જાય, સીપમાં પડે તો એ તમારે મોતી બની જાય. માટે સંગ કરવામાં બહુ ધ્યાન રાખવું. મોળા માંડ